હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આપણે બધા મેક્સિમમ ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે ને કે ઘણી લાઈફમાં મહેનત કરીએ છીએ, પુષ્કળ પ્રમાણમાં મહેનત કરીએ છીએ, પણ અમે આગળ નથી વધી શકતા. અમે કોઈક જગ્યાએ ફસાઈ ગયા છે, સ્ટક છે, આનાથી આગળ નથી વધી શકતા. તો એના માટે છે ને એક એક્ઝામ્પલ આપણે લઈએ સ્ટોરીથી. સ્ટોરી એમ છે કે બે માણસ હતા. એ બંને જણા છે ને હાથ પગ પુષ્કળમાં ચલાવતા હતા, પણ એક માણસ ડૂબી ગયો અને એક માણસ તરી ગયો. ફરક એટલો જ હતો કે જે માણસ તર્યો ને એ પાણીમાં હતો અને જે માણસ ડૂબી ગયો ને એ દલદલમાં હતો. દલદલ તમે કહીએ ને તો હિન્દી પિક્ચરોમાં જોયું હશે, કિચડ હોય, પાણી અને માટીનું મિશ્રણ, કે જેમાં માણસ જેટલો વધારે હાથ પગ ચલાવે ને એટલો અંદર ખૂપી જાય અને ડૂબી જાય. તો તમે પહેલા તમારી જે નીચેનો બેઝ તૈયાર કર્યો છે એ ચેક કરો, જ્યાં મહેનત કરો છો એ બેઝને, કે ત્યાં હાથ પગ મારવાથી તરશો કે ડૂબી જશો. થોડુંક લોજિક લગાવીને ચેક કરો. અને જો તમને એવું લાગે કે આ દલદલ છે, અહીંયા હાથ પગ મારવાથી ફાયદો નથી, તો ત્યાં તમે કશું જ નહીં કરો, ખાલી પડી રહેજો. એ સિચ્યુએશનમાં શાંત મગજથી, શાંતિથી એમાંથી બહાર નીકળવાનો વિચાર કરજો. કોક ને કોક રસ્તો મળશે, કોક ને કોક વ્યક્તિ આવશે કે જે તમને એ દલદલમાંથી બહાર કાઢશે. અને પછી જેવા તમે પાણીમાં આવો ને, લાગે કે હવે બેઝમાં પાણી છે અને હવે હાથ પગ મારીશું તો તરી જવાશે, એ વખતે તમારી પૂરી તાકાત લગાવી અને હાથ પગ મારજો, 100% તરી જશો. જય શ્રી કૃષ્ણ.